એક ભેહ લઈ અને દેવી પૂજકનો દીકરો બજારમાં નીકળ્યો. દેવી પૂજક હતો અને બજારમાં ભેહ લઈને નીકળ્યો. પાદરનું નામ આપું તમને બાપુ, વાતું એટલા માટે કરું છું, આપણે જેના મંદિરમાં બેઠા છીએ આ જગદંબાના પરચા છે કેવા. મુકેશનાથ બાપુ ભેહ હતી હાથમાં અને ભેહ લઈને બજારમાંથી નીકળ્યો એટલે માણસો વખાણ કરવા માંડ્યા, શું ભેહ છે, શું તારી ભેહ છે. કોઈ જઈ અને મહારાજાને કીધું કે બાપુ આપણી બજારમાં એવી ભેહ નીકળી છે કે બાપુ એના મૂળ ન હોય. આ તો રાજા હતા, સ્ટેટ હતા. અને માણસોને કીધું કહી દઉં જે માણા હોય ને જેટલા પૈસા થાય એટલા આપી દો, એ ભેંસ મૂકીને અહીંથી વયો જાય. એટલે માણસો આવીને કીધું કે ઉભો રે ભાઈ, કેવા છો તમે? બાપા દેવી પૂજક છું. ક્યાં ગયા હતા ભેં લઈને? કે મારા ઘરે જાઉં છું. તો કે ભેં મહારાજાને બહુ ગમે છે, અમારા રાજાને. તારા જેટલા પૈસા થાય, જેટલું મૂલ થાય એટલું તું કે અમે પૈસા તને ગણી દઈ, આ ભેં મૂકતો જાય. હું જૂના જમાનાની વાત કરું છું, હવે સાંભળજો. આ એટલે કીધું કે મૂળની વાત રહેવા દો, પૈસાની. બાપુ સોમાનની વાતમાં કોઈ દી સમાધાન ન હોય, એમાં પૈસાના મૂળ ન હોય. નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. અને સોમાન વાલું ન હોય બાપુ, એના ઇતિહાસે ન રહે. હું તમને હૃદયથી કહું છું, અકબરનું શાસન દબતું સિસોદિયા સાહેબ, તેથી બધે નોતરા જતા હતા ગુલામીના. અને તેથી એવું એક નોતરું લઈને રાજસ્થાનમાં મેવાડમાં કોઈ પગ મેલ્યો. રાણા એ પ્રતાપ, આ 70 ખાન અને 72 ઉમરાજેની કચારીમાં બાયદબ કરે છે, તમારે આ કેવી છે? તો ગુલામીમાં તમને મોટામાં મોટો દરજ્જો આપશું. અને તેથી મેવાડમાં બેહવા વાળો એકલંગજીનો ઉપાસક એને એમ કીધું હતું કે તમને બધાને મંજૂર હોય તો તમે બેહી જાઓ, બાકી રાણો આજે નો બેહે અને કાલે નો બેહે, મારી પાઘડીએ નો નમો. એ કે ઈ તો અકબર છે, જેની દરિયા જેવી ફોજ છે, રાણા રહેવા દે. એ કે દરિયા જેવી ફોજ મારી નાખે અને કદાચ યુદ્ધમાં ઉતરી તો મરવું પડે, એથી બીજું પરિણામ તો ન હોય ને. કે ના, તો કે ગુલામીના નોતરા તમને મંજૂર છે, આ મેવાડને કોઈ દી મંજૂર ન હોય. આ માથું તો એકલંગજીને નેમું છે. બાપુ હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં પ્રસંગ લખ્યો છે. અને આવી મર્દાનગીથી મહારાણા પ્રતાપે જ્યારે પોતાનું શીશ ન ટીકવું, એટલે આજ નાના છોકરાના હૃદયમાં રાણાનું સ્થાન છે. મહારાણો પ્રતાપ. તેથી તો અલવર, જયપુર, જોધપુર, સલંબર કેટલા મહારાજાઓ હતા બાપુ મેવાડમાં. અજમેર થી માંડી એક એક તમે સિંહાસન લઈ લો, જેસલમેર થી માંડી. બાપુ રાણો યાદ શું કામ છે? હજી તમે મેવાડની ધરતીમાં પગ મૂકો ને વાઇબ્રેશન આવે. હજી તમે એકલંગજીના મંદિરમાં પગ મૂકો તો એમ લાગે કે હા હા. શું કામ? સોમાનની વાતમાં કોઈ દી સમાધાન ન હોય. અને હવે સાંભળજો, આ તમને કહું. એને કીધું બાપુ દેવી પૂજક છું, ગરીબ માણસ છું, મને હેરાન કરો માં. એ કે રાજાને ભેં બહુ ગમે છે, ભેં આપી દે. અને ભેંસ નહીં આવે, તું ના પાડી દે તો અમે બળજબરીથી લઈ જઈશું. સત્તા આગળ કોઈનું શાણપણ સિસોદિયા સાહેબ કાયમ નો આવે, આ કહેવત છે આપણી. આપી દે ભેં. એટલે બાપુ હાથમાંથી જોટી લીધી ભેં અને રાજાને હારું લગાડવા આધા પહેરે લુગડા અને વાતો કરે અજબ. આ તો રાજાના મન રીઝોવા ગોલા કરે ગજબ. ચા કરતા કીટલીયું ગરમ હોય. તમે નક્કી કરજો, કલેક્ટર સાહેબને આપણે મળવા જાય ને, કે આપણે આઈપીએસ ને કે પીઆઈ ને મળવા જાય, તો એ તો આપણી વાટે જ બેઠા હોય કોઈ મહેમાન આવવાનો છે, પણ બહાર આપણને ગેટેથી અંદર ન જવા દે. ઈ આમ તમને કારણ કે સુદામા ભગવાનને મળવા ગયા, દ્વારપાળો નહોતા જવા દેતા. એને કીધું હું ભગવાનનો ભાઈ બન છું. એ કે આવો થોડો ભગવાનનો ભાઈ બંધ હોય, મારો દ્વારકાધીશ તો હોનાની નગરીનો રાજા છે. આવો ભાઈ બંધ થોડો હોય કે ઉગાડા પગે આવવા વાળો. પણ એવું નથી હોતું, રૂપિયા વાળાનો ભાઈ બંધ ગરીબ ન હોય. સિસોદિયા સાહેબ રૂપિયા વાળાનો ભાઈબંધ ઝૂંપડીમાં રહેવા વાળો હોય છે. આ તો સંબંધ નિભાવવાનો જેનામાં દમ હોય ને બાપુ, ઈ ભાઈબંધી નિભાવે. પછી કોઈ મિનિસ્ટર બની જાય, કોઈ રાજા બની જાય, કોઈ આઈએસ બની જાય, આઈપીએસ બની જાય, પણ એને પ્રાથમિક શાળાના ભાઈબંધને તો યાદ રાખ્યા જ હોય, જો રાખવા વાળો હોય તો. પછી એ ભલે મજૂરી કરતા હોય, કારખાનામાં જતા હોય, પણ એ ભાઈબંધ તો ખરા ને બાપુ. આજ હું કલાકાર બનીને તમારા આશીર્વાદથી અહીં સુધી બેઠો છું, પણ હું સાયકલ લઈને ભણવા જતો હોય, ભાઈબંધ હજી મારી સાથે બેસે. એ હજી મને યાદ છે કે મારા 25 વર્ષ પહેલાના જૂના ભાઈબંધ છે. કારણ કે ભૂલે એને જગત બાપુ યાદ ન રાખે. કાંટો કાઢે ને એના ગુણને કોઈ દિન ભૂલાય નહીં. અને હવે સાંભળજો આ વાત. એ ભેં લઈ લીધી, આ મેલડીના ખોળામાં બેઠા છે, એટલે કહી દઉં કે આ માં છે કેવી. હાજી ભુવાજી લઈ લીધી ભેં અને મહારાજાને હારું લગાડવા માટે ભેં લઈને આવ્યા. કીધું કે તારે થાઈ કરી લેજે. એટલે એને કીધું હું ક્યાં રાજા હતો તમારી સામે લશ્કર લઈને યુદ્ધ કરવા આવું? હું ક્યાં કોઈ મોટો એવો ભૂપ હતો તમારી સામે ધીંગાણું કરવા આવું? દેવી પૂજકનો દીકરો. બાપુ ઘણી વાર કહું છું, મને તમને વિશ્વાસ હોય, પણ દેવી પૂજકના દીકરાનો વિશ્વાસ તો આગવો માં ઉપર છે બાપુ. એ ડગલું ન ભરે એના વગર. અને તેથી બાપુ એક મેલડીનો જૂનો થડો હતો એ પાદરમાં. એ થડાની આગળ જઈ માથું ટેકવીને એટલું કીધું કે માં હું તો ગરીબ છું, ગરીબ કો મત સતાના, વો રો દેગા ઉસકા હબીબ જો સુન લેગા તો જડમૂળ છે. માં અમારી આગળ સત્તા નથી, પૈસા નથી, અને રાજા ભેં લઈ ગયા. માં હવે કરવું શું? અને હવે જો મારી મેલડી જૂના થડામાં બેઠી હો તો જે ભે મારી બજારમાંથી લઈ ગયા છે એ આ ઘર સુધી મૂકવા આવે ને તો માનું કા મેલડી બેઠી છે, બાકી માનું કા પાણા પડ્યા છે, માતાજી હોય ને આયા.
અને બાપુ બેહી ગયો માની સામે હો, દીવો કરીને. દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય તો જાવા દેતી ની રોગણી હવે લાખે વાતું એ લાજ. માનસરો બાપુ બેહી ગયો, એક દી, બીજો દી, ત્રીજો દી. આઠક દી વ્યા ગયા બાપુ. અન્નનો દાણો મોઢામાં મેલેલો નહીં, પાણીનું ખોરું મોઢામાં મેલેલું નહીં. અને બાપુ રાતે 12 ના ટકોરે મેલડી થઈ બેઠી હો. હા, હજી બાપુ કહેવાય છે ભગા અણદાની મેલડી, અણદા ભગાની મેલડી. હજી જાઓ તમે, ભગતનું ગામ સાયલા રોડ ઉપર આવે છે, સાયલા, ત્યાં કોક દી જાજો તમે. સાયલાના મહારાજાએ ભેહ લઈ લીધેલી બળજબરીથી, અને બાપુ મેલડી થઈ પ્રસન્ન અને કીધું માગી લે. એ કે માગવાનું ન હોય, માં તારો દીકરો છું, તું મારી માં છો. આજ અમારા હાથમાંથી કોઈ જોટીને વયા જાય અને માં જો મેલડી તું જવાબ ન આપે તો અમારું દુનિયામાં જીવવું ઝેર નથી. કાલ તો દુનિયામાં અમને કોઈ રહેવા ન દે માં, કે પણ તું કેય કરી દો માં, મારે બોલવાનું ન હોય કે મારી ભેહ જે બજારમાંથી લઈ ગયા છે અને ઈ જો આ સુધી દેવા આવે રાજા પોતે તો માનુકા મેલડી બેઠી છે, બાકી માનુકા ફળાની પાણા પડ્યા છે આ મંદિરમાં. અને તેથી સપનામાં આવીને ભગવતી એટલું કીધું તું, કાલ જો સાયલાનો રાજા તારી હામો ન હાલે તો મેલડી તારા ભાલે બેઠી નો બેઠી થાય આયા. અને બાપુ માડ મેળીએથી મહારાજાના કુંવરને પછાડ્યો. ખબર પડી મહારાજાને, અને કોઈ કીધું કે જો જીવતું હોય, જીવતું રહેવું હોય અને સલામત રહેવું હોય તો તમે જેની બળજબરીથી ભેહ લીધી છે એ પાછી મૂકી આવું. દેવી પૂજક છે, ગરીબ છે, અને ક્યાંક એને માતાજી સામે ધા નાખી હશે. અને બાપુ વાત તો બહુ મોટી છે, ટૂંકો તમને પ્રસંગો, મારે ઘણા બધા પ્રસંગો બોલવા છે એટલે. અને બાપુ તેથી ભેહ લઈ માણસોને કીધું કે હાલો જાવું છે. ક્યાં છે? દેવી પૂજકના ફળિયામાં જ્યાં રહેતો હતો ત્યાં બાપુ સાયલાના ઠાકોર સાહેબ પોતે આવે છે. અને આવીને ભેહ લઈ અને આવીને કીધું કે મારી ભૂલ થઈ ગઈ, બાપ તારું હૃદય દુભાણું હોય અને તાને કઈ ઠેહ લાગી હોય તો મને માફ કરજે. કે બળજબરીથી બાપુ એવું નથી કે તમે સત્તાધીશો કોઈનું પડાવી લેવું, કોઈનું લઈ લેવું. પ્રેમથી કોઈ આપે, સોદા પ્રેમ ના હોય બાપુ. દુનિયા જીતવા માટે તલવાર નહીં, પ્રેમની જરૂર છે. અને હવે સાંભળજો, હું હૃદયથી કહું છું કે મને દુનિયા પ્રેમ કરે છે એનું કારણ બાપુ પ્રેમ છે. પ્રેમ કરે એનું કારણ પ્રેમ છે. બાકી હવે સાંભળજો, ભેહ તો આવી, મહારાજા પોતે આવ્યા, લાકડી પડે પગમાં પડી ગયા. ભગવતીએ તો બહુ સમજાયું, દૂધ પી લે ભગલા, દૂધ પી લે ભગલા. કે એ દૂધ હવે ન પીવું જ્યાં સુધી મારી ભેહ ન આવે ત્યાં સુધી. બાપુ ભેહને દેવા માટે સાયલા મહારાજાને ધક્કો કરવો પડ્યો, આવવું પડ્યું, પગમાં પડી ગયા. અને એને કીધું કે હવે મને માફ કરજે, તારું હૃદય દુભાણું હોય તો. અને પછી એમ કીધું તું કરોડ દિવાળી તમારા રાત તપે, પણ બાપુ કોઈ દી ગરીબને સંતાપતા નહીં, કોઈ દી ગરીબને હેરાન ન કરતા.